નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करिए तो गुजरात राज्य में वरसादना शुं नवा समाचार छे जाणीए तो गुजरात में हवे वरसादनो एक मोटो विराम जोवा मळशे। तो खास वरसादनी आगाहीमां मोटो परिवर्तन आव्युं छे। गुजरात उपर आवेली सिस्टमो हवे नबળી बनी गई छे। ज्यां मित्रों गुजरात राज्य उपर अत्यारे कोई मोटी एक्टिव सिस्टम नथी तेवुं जणाववामां आव्युं छे। तो बीजी तरफ हवामान निष्णात अंबालाल पटेलना जणाव्या मुजब तारीख 18 થી લઈને 20 जुलाई वच्चे એટલે કે आगामी अठवाडियाना કેટલાક દિવસોની અંદર वरसाद विराम લઈ શકે। આ સમયગાળા દરમિયાન મિત્રો વરસાદની શક્યતા ખૂબ ઓછી રહેવાની છે, કારણ કે અત્યારે ગુજરાત રાજ્ય પર કોઈ મોટી સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવ નથી, જેને લઈને ગુજરાતમાં જે છે તે વરસાદનો હવે 3 થી 4 દિવસનો વિરામ જોવા મળશે। અપવાદ સ્વરૂપે કેટલાક વિસ્તારમાં જો વાદળ હશે તો 1 થી 2 ઇંચના વરસાદો પડી પણ શકે, બાકી કોઈ મોટા વરસાદની હમણાં આગાહી નથી। પરંતુ આગામી રાઉન્ડ ક્યારથી શરૂ થશે તેના વિશે પણ તારીખોની જાહેરાત કરીએ તો તારીખ 26 થી લઈને 30 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બનતી જોવા મળી રહેશે અને તે સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્યમાં ફરીથી એક મિત્રો વરસાદનો રાઉન્ડ આવશે અને એ રાઉન્ડ મિત્રો એક સારો વરસાદ રહેવાનો છે, ખેડૂતો માટે ઉપયોગી વરસાદ રહેશે અને 8 ઇંચના વરસાદો પણ એ રાઉન્ડમાં જોવા મળે તેવું અનુમાન છે। તો હવે 25 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદનો જે છે તે વિરામ જોવા મળી શકે। तो ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ફરી એકવાર સ્માર્ટ મીટરનો વિરોધ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। મિત્રો તમે જાણો છો કે વચ્ચે જે છે તે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાને લઈને મોટા સમાચાર આવ્યા હતા, ત્યારે પણ લોકોએ વિરોધ કર્યો હતો, કારણ કે લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટરમાં વીજળીના બિલ વધારે આવે છે, તેની જગ્યાએ સાદા મીટર જ લાવવા જોઈએ તેવું ઘણા લોકોએ કહ્યું હતું। ત્યારે ફરી એકવાર મિત્રો સુરતની અંદર જે છે તે સ્માર્ટ મીટર લગાવવાને લઈને અનેક વિસ્તારોમાં લોકો વિરોધ યથાવત જોવા મળ્યો, કારણ કે મિત્રો વૃંદાવન સોસાયટીના શહેરોની અંદર, ખાસ કરીને સુરત શહેરની અંદર પાલનપુર પાટિયા પાસે વૃંદાવન સોસાયટીની અંદર મિત્રો વીજળીના મીટરો લગાવવામાં આવ્યા, ત્યારે સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। આ પહેલા પણ મિત્રો વીજળીના કંપનીઓના કર્મચારીઓ જ્યારે પણ સ્માર્ટ મીટર લગાવવા સોસાયટીમાં આવતા હતા ત્યારે કર્મચારીઓ દ્વારા લોકોને સમજાવવામાં આવતા સ્માર્ટ મીટર અંગે, છતાં પણ લોકો સમજતા નથી અને દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધુ ને વધુ ઉગ્ર બની રહ્યો છે, કારણ કે ઘણા બધા લોકોને એવું માનવું છે કે જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો વધારે બિલ, વીજળીના બિલ આવશે અને સાદા મીટરમાં ઓછું બિલ આવે છે। આ અંગે મિત્રો તમારું શું કહેવું છે? સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે અત્યારે જે સાદા મીટર ચાલે છે તે ચાલવા દેવા જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારે મિત્રો તમને મહત્વના સમાચાર જણાવી દીધું, ગુજરાત સરકાર તાબડતોડ પગલા લઈ રહી છે। મોટા સમાચાર સામે આવ્યા। જી હા મિત્રો, રસ્તાઓ જે તૂટેલા છે વરસાદને કારણે તેની મરામત જે છે તે અત્યારે ફૂલ જોશમાં ચાલી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ જે છે તે મિત્રો આ રસ્તાઓનું રૂબરૂ નિરીક્ષણ કરી રહ્યા છે, જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે અને નબળું કામ રસ્તાઓનું ના થાય। મિત્રો મુખ્યમંત્રીનો જન્મદિવસ હતો ગઈકાલે, જન્મદિવસના દિવસે પણ મિત્રો તેમણે 24 કલાક ખડે પગ જે છે તે મિત્રો રસ્તાઓની મરામતના રૂબરૂ જઈને નિરીક્ષણ કર્યું છે। ત્યારે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તેમજ ગામો, નગરો, મહાનગરોના રસ્તાને લઈને જે મિત્રો અત્યારે દિવસ રાત જે તાત્કાલિક રસ્તાઓ સમારકામ કરવામાં આવી રહ્યા છે તેની અંદર મોટા સમાચાર કે હવે સરકાર જે છે તે ફટાફટ આ રસ્તાઓનું સમારકામ કરી રહી છે। સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો, પુલોના મરામતનો કામોની સમીક્ષા જે છે તે ખાસ કરીને મુખ્યમંત્રીએ રૂબરૂ જઈને કરી અને ખાસ કરીને એક મોટો આદેશ એ પણ આપ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કે જે નાની મોટી ફરિયાદો છે તેમનું પણ તુરંત ઉકેલ લાવવામાં આવે, નાની ફરિયાદોને પણ અવગણવામાં ના આવે, ઓનલાઈન કોલ સેન્ટર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે અને દરેક લોકોની ફરિયાદો સાંભળીને સમાધાન લાવવામાં આવે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો જીએસટીના ફેરફારોને લઈને મોટા સમાચાર। હવે ગુજરાતીઓને મોંઘવારીમાંથી મળી શકે મોટી રાહત। જ્યાં મિત્રો જીએસટીમાંથી 12%ના સ્લેબને નાબૂદ કરવામાં આવી શકે, કારણ કે સરકાર જીએસટીમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે। આજે મિત્રો પ્રધાનમંત્રી કાર્યાલયની અંદર એટલે કે મોદીજીની જે બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે જીએસટીમાં મોટા ફેરફારને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે। સૂત્રોનું માનીએ તો મિત્રો જીએસટી અમલીકરણના 8 વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર હશે અને આ ફેરફાર મિત્રો એક ખૂબ મોટો રહેશે, કારણ કે જો 12% જીએસટી સ્લેબને નાબૂદ કરવામાં આવશે તો ઘણી બધી વસ્તુઓ મિત્રો સસ્તી થઈ જવાની છે, જેની અસર સીધી તમારા ખિસ્સા ઉપર પડશે। અને ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો જે ચોમાસું સત્ર શરૂ થશે ત્યારે મિત્રો જીએસટીની કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવી શકે તેવું કહેવામાં આવ્યું છે। જીએસટી કાઉન્સિલ સૌથી મોટી સંસ્થા છે જે પરોક્ષ કર ઉપર નિર્ણય લેશે અને હવે મિત્રો જે જીએસટીની બેઠક બોલાવવાની છે, જીએસટી કાઉન્સિલની બેઠક થવાની છે તે ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે આવનારા ચોમાસા સત્ર
સત્રની અંદર 1 મહિના પછી થવાની છે. તેની અંદર જો મિત્રો નિર્ણયો લેવામાં આવશે, 12% સ્લેબ નાબૂદ કરવામાં આવશે, તો જીએસટી ની અંદર મોટો ફેરફાર થશે અને તમને અઢળક વસ્તુઓ જે છે તે સસ્તી થતી જોવા મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતો માટે 24,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું. મિત્રો જણાવી દઈએ તો આજે મુખ્યમંત્રીની અંદર સાથે જ પ્રધાનમંત્રીએ પણ મોટો નિર્ણય લઈ લીધો. જી હા મિત્રો, મોદીજીની આજે જે છે તે ખૂબ જ મોટી બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકની અંદર ખેડૂતો માટે 24,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. કૃષિ ક્ષેત્રના વિકાસ તથા ખેડૂતોના હિતમાં એક નવી યોજનાની શરૂઆત સરકાર કરવા જઈ રહી છે. જી હા મિત્રો, નવી યોજના જાહેર કરી દીધી છે મોદી સરકારે. યોજનાનું શું નામ છે તે પણ તમને જણાવી તો સૌથી પહેલા તો મિત્રો પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાનું નામ છે. તો આ પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાને સરકારે મંજૂરી આપી દીધી છે. 36 જેટલી યોજનાને મર્જ કરીને આ તૈયાર કરેલી યોજના છે. એટલે કે આ યોજના એટલી મોટી છે કે 36 જેટલી યોજનાનું કામ આ એકમાત્ર યોજના પૂરું કરશે અને દેશના તમામ જિલ્લાઓમાં કૃષિ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે અને તેમાં કૃષિ એટલે કે ખેતી તથા તેને સંલગ્ન ઉદ્યોગોનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલે કે જે આ યોજના છે પીએમ ધન ધાન્ય યોજના, તે ખેડૂતો માટે સરકારે જાહેર કરી છે. જે 36 યોજનાઓ જેટલું કામ આ એક યોજના કરશે અને તેના માટે 24,000 કરોડ રૂપિયા પણ સરકારે ફાળવ્યા છે, જે દેશના ખેડૂતો માટે વાપરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આજે મોટું આંદોલન જોવા મળ્યું. ખાસ કરીને મોટા સમાચાર, ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં મિત્રો છેલ્લા 3 દિવસથી પશુપાલકો દૂધના ન્યૂનતમ ભાવને લઈને જે છે તે વિરોધ પ્રદર્શન અને આંદોલનો કરી રહ્યા છે. માંગણીઓ ન સંતોષાતા રોષે ભરાયેલા પશુપાલકોએ આજે દૂધ ઢોળીને મિત્રો જે છે તે એક ઉગ્ર આંદોલન કર્યું અને વહીવટી તંત્રની નનામી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. પશુપાલકોનું મિત્રો એવું કહેવું છે કે તેમને મિત્રો જે માંગણી કરી રહ્યા છે તે મુજબ દૂધના ભાવે 25% જેટલો નફો મળવો જોઈએ. મહિલાઓ જે છે તે દૂધ ઢોળવાની અનોખી રીતથી જે છે તે વહીવટી તંત્ર સામે તીવ્ર વિરોધ વ્યક્ત આજે કર્યો હતો, કારણ કે પશુપાલકોનું એવું માનવું છે કે 20-25% જેટલો નફો જે છે તે તેનો વધારવો જોઈએ. અને મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી આ માંગ છે, છતાં પણ માંગ સ્વીકારવામાં આવતી નથી. તેને લઈને આજે રસ્તા ઉપર મિત્રો જે છે તે દૂધ ઊંધું વાળીને એટલે કે ઢોળીને જે છે તે આજે પશુપાલકો દ્વારા જે છે તે એક મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત સમાચાર સૌથી મોટા છે. આ નંબર જો તમારા ફોનમાં ના હોય તો આજે જ સેવ કરી લેજો. જ્યાં મિત્રો ઘણી વખત ઇમરજન્સીની જરૂરિયાત પડી જતી હોય છે. ઘણી વખત મિત્રો ત્યારે તમે ઇમરજન્સીમાં હોય ત્યારે તમને કોઈ નંબર યાદ ના આવે, તો આ એક નંબર તમારા ફોનમાં હોવો જ જોઈએ 100% કે જેનાથી તમને ઇમરજન્સી તમામ સુવિધાઓ મળી રહેશે. હેલ્પલાઇન માટે મિત્રો તમને ખબર હશે કે 100, 101, 108 જેવા નંબરો જે છે તે ડાયલ કરવા પડતા હતા અત્યાર સુધી, જેમાં 100 નંબર ઉપર મિત્રો ગુજરાત પોલીસને ફોન લાગતો હતો, 108 ઉપર મિત્રો તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ અને 101 ઉપર મિત્રો ફાયર બ્રિગેડને ફોન લાગતા હતા. હવે મિત્રો આની સાથે એક જ માત્ર એવો નંબર છે કે જે તમારે સેવ કરવાનો રહેશે. એ નંબર ઉપર તમને હવે જે છે તે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ કે પોલીસની તમામ સેવાઓ મળી જવાની છે. આ નંબર છે મિત્રો 112. તો જો તમારા ફોનમાં મિત્રો નંબર ના હોય તો 112 લખી લેજો. ઇમરજન્સી સેવાઓ માટે તમારે 108, 101 કે 100 ઉપર ફોન નહીં કરવો પડે. 112 ઉપર મિત્રો તમે ફોન કરશો તો તેના ઉપર તમને તમામ જે છે તે ઇમરજન્સી સેવાઓ મળશે, જેમાં એમ્બ્યુલન્સથી લઈને ફાયર બ્રિગેડ તમામ સમાવેશ થઈ જશે. ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને બેંક ખાતા બંધ થઈ રહ્યા છે. તો જો તમારું બેંકમાં ખાતું હોય તો સાવધાન થઈ જજો, નહીતર તમારું બેંક ખાતું પણ બંધ કરી દેવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી અને એને લઈને બેંક ખાતાઓ બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે. જો મિત્રો તમારા બેંક ખાતાની અંદર છેલ્લા 12 મહિનાની અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ એટલે કે લેવડ દેવડ થઈ નહીં હોય તો મિત્રો તમારું બેંક ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે, એટલે કે બંધ કરવામાં આવશે. અથવા તો મિત્રો જો તમારા લાંબા સમયથી બેંક ખાતાની અંદર બેલેન્સ જે છે તે એમનું એમ પડ્યું હોય, 0 રૂપિયા બેલેન્સ પડ્યું હોય તો પણ તમારું બેંક ખાતું બંધ કરવામાં આવી શકે. તો જો મિત્રો તમે બેંકની અંદર લેવડ દેવડ કરતા નથી તો કરી લેજો. 1 વર્ષથી મિત્રો જો નિષ્ક્રિય એટલે કે મિત્રો જો બેંક ખાતું વાપરેલ નહીં હોય તો તાત્કાલિક મિત્રો તેને નિષ્ક્રિય કરવામાં આવી શકે. તો મિત્રો જો તમે બેંક એકાઉન્ટ ના વાપર્યું હોય તો ખાસ જોઈ લેજો કે તમારું બેંક એકાઉન્ટ અત્યારે સક્રિય છે કે નિષ્ક્રિય, અથવા જો નિષ્ક્રિય થઈ ચૂક્યું હોય તો પણ મિત્રો ટેન્શન લેવાની જરૂરિયાત નથી. તમે બેંકની બ્રાન્ચ ઉપર એટલે કે શાખાએ જઈને ફરી એકવાર તમારું ખાતું જે છે તે સક્રિય કરી શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દેવા માફી અંગે મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી ખેડૂત આગેવાનો દ્વારા. વાત કરીએ તો મિત્રો ખેડૂતોને પૂરાપૂરી કર્જ માફી એટલે કે લોન માફી દેવા માફી કરવામાં આવે અને એમ કહીને મિત્રો ખેડૂતોનો 7/12નો દાખલો કોરો કરવામાં આવે એ માટે પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભા બચુભાઈ ડકોએ પદયાત્રા કાઢી હતી. 5મી જુલાઈથી અમરાવતી જિલ્લાના પાપડ ગામથી મિત્રો આ પદયાત્રા શરૂ કરી હતી, જે સોમવારના રોજ મહા તાલુકાના આંબોડા ગામમાં પૂરી થઈ હતી. અને અહીંયા મિત્રો આ ભાઈની સાથે એટલે કે બચુભાઈ ડકોના સમર્થનમાં ખેડૂત નેતા મનોજ જરાંગેએ પણ કહ્યું કે સરકાર ખેડૂતોની પૂરેપૂરી લોન માફી કરે, કર્જ માફી કરે, એટલે ખેડૂતોના દેવા માફી અંગે માંગણી કરવામાં આવી. અને જો સરકાર કર્જ માફી નહીં કરે તો ખાસ કરીને આખા મહારાષ્ટ્રની અંદર ચક્કાજામ આંદોલન પણ કરીશું તેવું પણ મિત્રો ચીમકી ઉચ્ચારવામાં આવી. એટલે કે ખેડૂતના આગેવાનો અને જે મિત્રો આગેવાન સંગઠનો છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતોના દેવા માફીની માંગણી કરી રહ્યા છે અને જો આમ નહીં થાય તો મહારાષ્ટ્રની અંદર ચક્કાજામ કરીને આંદોલન કરીશું એવી પણ ચીમકી જે છે તે મિત્રો ઉચ્ચારવામાં આવી. તો મિત્રો અહીંયા જે છે ત્યાં આગેવાનોની વાત અને સંગઠનોની વાત સાચી છે કે નહીં, તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. આજે કરવામાં આવી મોટી જાહેરાત. ગુજરાતના ખેડૂતોને મિત્રો ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા સાધનો ખરીદવા માટે સરકાર 25,000 રૂપિયા આપશે, જેની અંદર તમને મિત્રો જણાવી દીધું ખાસ કરીને ખેડૂતોને ટ્રેક્ટર અથવા તો સનેડો ખરીદવા માટે સરકાર 25% અથવા તો 25,000 રૂપિયાની સહાય આપશે. તો જો મિત્રો તમારે પણ આવા સાધનો ખેતી માટે ખરીદવા હોય અને તમે ખેડૂત હોય તો તમે આ યોજનામાં અરજી કરી શકો, 25,000 રૂપિયા સુધીનું રકમ જે છે તે મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આ કામ આજે જ કરી લેજો. મોટા સમાચાર મિત્રો ગુજરાતના, ખાસ કરીને મિત્રો અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત રાજ્યમાં. જો તમે રહી રહ્યા હોય અને તમે આ યોજનામાં હજુ સુધી અરજી નથી કરી તો ખાસ કરી લેજો. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ મિત્રો ઘણી વખત મોંઘું હોય છે, એટલે કે ઘણા બધા લોકો મિત્રો જે છે તે વીમો કઢાવી નથી શકતા કારણ કે વીમાની અંદર ખૂબ વધારે પૈસા ભરવા પડતા હોય છે. પરંતુ હું તમને એમ કહું કે મિત્રો 20 રૂપિયા વર્ષે ભરીને તમે 2 લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકો તો ચોકી જવાની વાત નથી. કારણ કે સરકાર એક યોજના ચલાવે છે મિત્રો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ યોજનાની અંદર મિત્રો જે છે તે તમારે વર્ષે 20 થી લઈને 400 રૂપિયા જ પ્રીમિયમ ભરવાનું રહેશે. આ પ્રીમિયમ ભર્યા બાદ 1 વર્ષનો વીમો જે છે તે તમને મફતમાં મળશે. એની અંતર્ગત જો મિત્રો તમારી સાથે કોઈ દુર્ઘટના બને, તમારું મૃત્યુ થાય તો આવી પરિસ્થિતિમાં 2 લાખ રૂપિયા સુધીની સહાય તમારા પરિવારને આપવામાં આવશે. તો જો મિત્રો તમે મોંઘા વીમા અથવા ઇન્સ્યોરન્સ પોલિસી ના ખરીદી શકતા હોય લાખો રૂપિયાની, તો માત્ર આ 400 રૂપિયાની અંદર સરકાર દ્વારા જે યોજના ચલાવવામાં આવે છે જીવન જ્યોતિ વીમા યોજના, તેનો તમે લાભ લઈ શકો. આ યોજના માટે તમે કોઈ પણ સરકારી બેંકમાં જઈને ફોર્મ ભરી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે આખું ગુજરાત એક કાયદો લાગુ કરવામાં આવશે. જો તમારી પાસે પ્રૂફ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ છે તો ખાસ આ સમાચાર જાણવા જરૂરી રહેશે. હવે મિત્રો રાજ્યની અંદર જે છે તે ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડની જેમ યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી રહી છે, જેથી હવે તમારા દસ્તાવેજોની અંદર આ કામ તમારે ફરજિયાત કરવું પડશે. હવેથી મિત્રો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડમાં સૌ પ્રથમ વ્યક્તિનું નામ, પછી પિતાનું નામ અને પછી પતિનું નામ અથવા તો છેલ્લે જે છે તે મિત્રો અટક લખવામાં આવશે. બાળકના પિતા તેમજ માતાની કોલમમાં પણ સૌ પ્રથમ મિત્રો નામ, ત્યાર પછી મિડલ નેમ અને છેલ્લે તમારે અટક લખવાની રહેશે. એટલે કે મિત્રો પહેલા જ્યારે તમે નામ લખતા ત્યારે તમે જે છે તે પહેલા અટક લખી દેતા, એટલે કે પહેલા સરનેમ, પછી વ્યક્તિનું નામ અને છેલ્લે પિતાનું નામ લખતા હતા. હવે જે છે તે આ ફોર્મેટ બદલવામાં આવશે. હવે તમે ક્યારે પણ મિત્રો નામ લખો છો કોઈ પણ મરણ તારીખના દાખલા, જન્મ તારીખના દાખલા કે આધાર કાર્ડની અંદર, તો સૌથી પહેલા તમારે તમારું નામ, પછી પિતાનું નામ અથવા પતિનું નામ અને છેલ્લે જે છે તે અટક લખવાની રહેશે. આ સૂચના જે છે તે રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું. તો ખાસ મિત્રો આ ભૂલ ના કરતા ખાસ ચેક કરજો, નહીતર મિત્રો આગળ જે છે તે આ નામ ફેરવવાના મિત્રો જે છે તે લોચા પડી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો સાથે જે છે તે હવે ચેડા કરનારની ખેર નહીં તેવું જણાવવામાં આવ્યું કૃષિ મંત્રી દ્વારા. હાલ મિત્રો બજારમાં જે છે તે ખેડૂતો સાથે ઘણી બધી છેતરપિંડીઓ ચાલી રહી છે, તેને લઈને મોટા સમાચાર. બજારમાં ખેડૂતો સાથે છેડા કરવા વાળી ઘણી બધી કંપનીઓ ચાલી રહી છે, જેના કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં સમસ્યાનો જોવાનો વારો આવે છે. તો આ જેટલી પણ કંપનીઓ છે કે જે ખેડૂતોને ખાતર, બિયારણ અથવા જંતુનાશક દવાના નામે નકલી વસ્તુઓ આપી રહી છે, નકલી પ્રોડક્ટ આપી રહી છે, જેથી ખેડૂતોનું પૈસા બગડી રહ્યા છે અને સાથે જ ખરાબ વસ્તુ વાપરવાને કારણે જમીન બગડી રહી છે, પાક સારા નથી આવતા. આ કારણે મિત્રો જે છે તે હવે ખેડૂતો સાથે ચેડા કરનારાઓની ખેર નથી. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી જે ફરિયાદો છે તેને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવ્યું છે અને જણાવ્યું છે કે ખેડૂતો સાથે જે પણ આવી રીતના ચેડા કરનાર કંપનીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે સરકારના માણસો તમારા ઘરે આવીને આધાર કાર્ડ ચેક કરશે. મોટા સમાચાર ખાસ ચેતજો. તો મિત્રો ખાસ કરીને આધાર કાર્ડના કેટલાક અત્યારે દુરુપયોગ થઈ રહ્યા છે તેને રોકવા માટે સરકારે નિર્ણય કર્યો છે. હવે મિત્રો મૃત્યુ પામેલા વ્યક્તિઓના આધાર કાર્ડનો દુરુપયોગ ના થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં 100 થી વધુ વયના ઉંમરના મિત્રો જે વ્યક્તિઓ છે તેમના ઘરે ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે. જો મિત્રો આધાર કાર્ડ ધરાવનાર વ્યક્તિનું મૃત્યુ થયું હશે તો આધાર ડેટામાં મિત્રો તેમનું જો આધાર કાર્ડ અત્યારે હજુ પણ એક્ટિવ હશે મૃત્યુ થયા બાદ તો તેમનું મિત્રો જે ડેથ સર્ટિફિકેટ છે એટલે કે મરણનો દાખલો છે તે જોઈને તે આધાર કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવશે, જેથી મૃત્યુ પામેલા લોકોના આધાર કાર્ડના દુરુપયોગ ના થાય. કારણ કે અત્યારે ઘણા બધા લોકો મૃત્યુ પામેલા લોકોના આધાર કાર્ડનો પણ દુરુપયોગ કરી રહ્યા છે. તેને ટાળવા માટે સરકાર જે છે તે આ પગલું લેશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અત્યારે ભારે વરસાદને કારણે ઉત્તરીય ગુજરાતમાં ખેતરોમાં ભારે નુકસાન થયા. ખેડૂતોની હાલત કફોડી જોવા મળી અને ખેડૂતોએ મિત્રો સહાયની પણ માંગણીઓ કરી છે. તેના વિશે વાત કરીએ તો અત્યારે જે છે તે મિત્રો ખાસ કરીને ભારે વરસાદનો રાઉન્ડ ઉત્તર ગુજરાતમાં ચાલી રહ્યો છે. ત્યારે હંમેશા પાણીથી તંગી ભોગવનારા બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ત્યાર પછી તો મિત્રો ત્યાં મિત્રો જે છે તે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, બેટમાં ફેરવાયા છે, જેને લઈને હવે જે છે તે ખાસ કરીને ત્યાંના ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા. અને ખાસ કરીને મિત્રો પાણી ભરાયા પરંતુ ખેતરમાં 2-3 દિવસ પાણી એમનામ જ ભરાયેલા હોવાથી ત્યાંના ખેડૂતોને મોટું નુકસાન ગયું છે. અને આ નુકસાન જતા ત્યાંના મિત્રો એટલે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ જે છે તે સહાયની પણ માગણી કરી અને જણાવ્યું કે ખાસ કરીને સરકાર જે છે તે સહાય પેકેજ જાહેર કરે, કારણ કે ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે. વરસાદે ખેડૂતોના રંગમાં ભંગ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર. હવે મિત્રો 2 થી 3 દિવસની અંદર ખાસ કરીને તારીખોની જાહેરાત થઈ શકે તેની વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં મિત્રો 18 જુલાઈ પહેલા જે છે તે ખેડૂતોના ખાતામાં હપ્તો આવી જઈ શકે, કારણ કે 18 તારીખે પ્રધાનમંત્રી મોદી જે છે તે બિહાર ખાતે જવાના છે અને બિહાર ખાતેથી 18 જુલાઈએ હપ્તો જે છે તે મોદીજી બહાર પાડશે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવી રહ્યું છે. જો કે મિત્રો મોદીજી દ્વારા હજુ અથવા તો સરકાર તરફથી હજુ કોઈ ઓફિશિયલી જાહેરાત થઈ નથી. અને મિત્રો તમને જણાવી દઈએ તો હવે જે છે તે ઘણા લોકોને આ હપ્તો પણ નહીં મળે, તો ખાસ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. એવા લોકો કે મિત્રો જેમણે હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી નથી કરાવી તેવા લોકો પણ હપ્તાથી વંચિત રહી જશે. અથવા મિત્રો એવા લોકો કે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય, પોતે ખેડૂત ના હોય છતાં પણ લાભ લઈ રહ્યા હોય, તેવા લોકોને પણ આ યોજનાની અંદર લાભ નહીં મળે. અને સાથે જો તમારી ઘરમાં કોઈ સરકારી નોકરી કરતો હોય અથવા કોઈ મોટી પોસ્ટ ઉપર ડોક્ટર, વકીલ કે એન્જિનિયર હોય તેવી પરિસ્થિતિમાં પણ મિત્રો તમને જે છે તે 2000 રૂપિયાનો આવનારો હપ્તો નહીં મળે. અને જો તમે કેવાયસી પ્રોસેસ પણ કરાવેલી નહીં હોય તો પણ મિત્રો જે છે તો તમે 2000 રૂપિયાના હપ્તાથી વંચિત રહી જશો. તો મિત્રો હજી ઘણા બધા દિવસની રાહ છે. તમે આ બધી જ વસ્તુ જો તમારી બાકી હોય તો કમ્પ્લીટ કરાવી લેજો અગાઉ, જેથી કરીને તમને 2000 રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો ટાઈમસર મળી જાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો કપાસના ગુજરાતના ખેડૂતો થઈ જાય સાવધાન. મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને ખાસ મિત્રો કપાસના વાવેતરને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મિત્રો ખીરસરા કોઠારના ખેડૂત કારણસિંહ સોઢાએ જણાવ્યું કે ખાસ કરીને ચાલુ વર્ષે એટલે કે આ ચાલુ વર્ષ જે 2025નું છે તેમાં વરસાદ સમયથી ખૂબ વહેલો શરૂ થઈ ગયો, એટલે કે ચોમાસું 10 દિવસ વહેલું આવ્યું હતું. તેમજ સારા પ્રમાણમાં વરસાદ થયો એટલે કે વધુ વરસાદ થયો અને સતત ચાલુ રહ્યો, તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને આને કારણે પાણી હજુ સુધી સુકાયા ન હોવાનું તેમણે ઉકેલ્યું હતું. અને આ મિત્રો જે પાણી ભરાયા છે તેને કારણે આ વર્ષે 1 મહિના પહેલા વાવેલા કપાસના પાકને નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. એટલે કે જે લોકોએ ખાસ કરીને અગાઉ વાવેતર કર્યું છે કપાસનું, તો આ વર્ષે કપાસના ખેડૂતોને કપાસ એટલો સારો જોવા નહીં મળી શકે, કારણ કે જે વરસાદ વધુ નોંધાયો છે તેને કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાયા છે અને તેને કારણે ખેતરમાં કપાસના પાકને તેની મિત્રો અસરો જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર પતિ પત્નીને વર્ષે મળશે 60,000 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ ના લેતા હોય તો અત્યારે જ લઈ લેજો. યોજનાનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના. આ યોજનાની અંદર જે છે તે મિત્રો ખાસ કરીને દરેકે દરેક પતિ પત્નીને જે છે તે મિત્રો 60,000 રૂપિયાનું પેન્શન જે છે તે આપવામાં આવે છે. કઈ રીતના મળશે જાણીએ તો મિત્રો તમે આ યોજનાનો લાભ કઈ રીતના લઈ શકો. તો સૌથી પહેલા તો મિત્રો તમને આ યોજનાની અંદર 60 વર્ષ બાદ રકમ મળશે. ત્યાં પહેલા મિત્રો 18 થી લઈને 40 વર્ષની વયના તમામ બેંક ખાતા ધારકો આ યોજનાનો
યોજનાનો લાભ લઈ શકે, જેમાં મિત્રો તમારે દર મહિને 100 થી 200 રૂપિયા જેટલું નજીવું પ્રીમિયમ ભરવાનું રહેશે. આ પ્રીમિયમ મિત્રો તમારે ભરતા રહેવાનું રહેશે અને જ્યારે તમારી ઉંમર 60 વર્ષની થશે ત્યારબાદ 60 વર્ષની ઉંમર બાદ પોતાનું ગુજરાન ચલાવવા ઘરે બેઠા તમને જે છે તે દર મહિને સરકાર 5,000 રૂપિયા અને વર્ષે 60,000 રૂપિયા ટોટલ સહાય જે છે તે આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત રાજ્યમાં મફત વીજળીને લઈને મોટા સમાચાર. જણાવી દઈએ તો મિત્રો ભારતના 5 થી 6 રાજ્યો એવા છે કે જ્યાં સરકાર અત્યારે મફત વીજળી આપી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં પણ મફત વીજળી આપવાની માંગો ઘણા બધા સમયથી ઉઠી રહી છે. તેની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા. સૌથી પહેલા તો મિત્રો દિલ્હીમાં 200 યુનિટ સરકાર મફત વીજળી આપે છે મહિનાની અંદર, એટલે કે 1400 રૂપિયા જેટલું બિલ લગભગ માફ થઈ જાય છે. ઝારખંડની અંદર સરકાર 125 યુનિટ આપતી હતી. રાજસ્થાનમાં પણ 5-5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળે છે. હિમાચલ પ્રદેશમાં પણ 125, તો પંજાબમાં તો 300 યુનિટ મફત વીજળી મળે છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર મફત જે છે તે મિત્રો વીજળી મળશે કે નહીં તેને લઈને મોટા સમાચાર જે સામે આવ્યા. તેની અંદર મિત્રો ખાસ કરીને જ્યારે ચૂંટણી યોજાઈ હતી ગયા વર્ષે ત્યારે પણ આને અંગે માંગણી થઈ હતી. ત્યારે મિત્રો હમણાં જે છે તે ખાસ કરીને બજેટમાં મંત્રીઓને પૂછવામાં આવ્યું હતું વિરોધ પક્ષ દ્વારા કે ગુજરાતમાં મફત વીજળી આપવામાં આવશે કે નહીં. ત્યારે મંત્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં સરકારની મફત વીજળી આપવા અંગે કોઈ અત્યારે વિચારણા નથી, એટલે કે ગુજરાતમાં મફત વીજળી જે છે તે હમણાં મળશે નહીં.